ડભોઈ નગરના કન્યા શાળા નજીક પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે। નગરનું બીજું જમણી સુનના શ્રી ગણેશજીનું મંદિર હોય ત્યારે આ મંદિરે દર ચોથના દિવસે ભક્તો દ્વારા મહાઆરતી સહિતનું આયોજન કરવામાં આવે છે। નવા વર્ષની પહેલેથી ચોથ આજે હોય ત્યારે મંદિર પરિષદ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ભક્તો દ્વારા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી ગણેશજીને 56 ભોગ ધરાવી મહાપ્રસાદી સાથે મહાઆરતી સમયે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા। ડભોઈ ગામની અંદર સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર આવેલું છે। આ મંદિર 250 વર્ષ જૂનું ગાયકવાડી શાસનનું મંદિર છે। અહીંયા દર શંકર ચોથના દિવસે ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ભક્તોજનો શ્રદ્ધાપૂર્વક સવારથી રાત લગીની લાઈનો રહે છે અને આજે નૂતન વર્ષની પ્રથમ ચોથના હોવાથી મંદિરની અંદર ભવ્ય અંકુટનું આયોજન રાખેલ છે। તેના દર્શન સાંજે 5 થી 8 સુધી ચાલુ રાખ્યા છે અને રાત્રે 8 વાગે ચંદ્ર દર્શનના સમયે મંદિરની અંદર આરતીનું બી આરતી થશે। ત્યાર પછી અંકુટનો સૌ પ્રસાદી સૌ ભક્તજનોને આપવામાં આવશે।